નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો આજથી ભારે વરસાદની આગાહી, તો વહાલી દીકરી યોજનામાં કેટલી સહાય, તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા, તો ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત, તો મિત્રો બાળકોને થશે ફાયદો, અને નીતિન ગડકરીની મોટી જાહેરાત, અને મિત્રો આજની હવામાન આગાહી તથા અન્ય સમાચારો વિશે. એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસના તમામ મહત્વના સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો મિત્રો આવો શરૂ કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ગુજરાતમાં યલો એલર્ટ. મિત્રો આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી ફરી વખત વરસાદ સિસ્ટમ સક્રિય શરૂ થવાની છે, અને જેના પગલે 2 થી 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો અંબાલાલ પટેલે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરી નાખી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વહાલી દીકરી યોજનામાં કેટલી મળશે સહાય. મિત્રો ગુજરાત સરકારની એક એવી યોજના છે જેમાં દીકરીને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલલ પેરેન્ટની ભૂમિકા ભજવશે. સરકાર દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 રૂપિયા, 9માં પ્રવેશ સમયે 6,000 અને મિત્રો 18 વર્ષની વયે પહોંચતી વખતે 1 લાખની સહાય આપશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જોકે એક સિસ્ટમ સક્રિય થતાં આજથી વરસાદ વધારે પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ, સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા. મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 ઓગસ્ટથી વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી નાખ્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6.50 રૂપિયાના વધારા બાદ 1671.5 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મિત્રો રાજ્યના સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અહીં સીએમએ કહ્યું હતું કે ગુજરાતની 7.50 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે, જેમાં નારી મંડળોના ઉત્પાદનો, ચીજવસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવવી અને વધુ લોકોને વિશ્વાસ સંપાદિત કરાશે. રાજ્યના 28,000 સ્વસહાય જૂથોની બહેનોને કુલ 350 કરોડના સહાય ચૂકવી છે, અને મિત્રો જૂથની 500 નારીઓએ ખાનગી કંપની સાથે MOU કર્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટરના મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે, જેનાથી તેઓ પાકની કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે. ચાફ કટર એક એવું મશીન છે જેનો ઉપયોગ ઘાસ, કઠોળના છોડ, મકાઈના ડોડા વગેરેને નાના ટુકડાઓમાં કાપવા માટે થાય છે. આ ટુકડાઓને પશુઓને ખવડાવવાથી તેમની સરળતાથી પચે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મિત્રો ચાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાય. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે.
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા 15,000ની સહાય. મિત્રો, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી PM કિસાન યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન આવતી હોય છે. ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીપર ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20 લાખ બાળકોને થશે ફાયદો. મિત્રો, ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે. સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. મિત્રો, દેશના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. મિત્રો, એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારો અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીતિન ગડકરીનો મોટો નિર્ણય. મિત્રો, નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. મિત્રો, ક્યારથી અમલમાં થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જગતનો તાત ચિંતામાં. મિત્રો, દિવસે ને દિવસે મોંઘવારી માજા મૂકતી જાય છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુમાં અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે. આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી મોંઘી થઈ ગઈ છે. મિત્રો, એક યુટ્યુબ ચેનલમાં વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે 1 વીઘા ખેતર ખેડવામાં 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલા 70 થી 75 રૂપિયા જેટલો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થાય છે. પહેલા 125 રૂપિયા જેટલી મજૂરી થતી હતી, હવે 350 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. પહેલા ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વર્તાય છે. આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યું છે. હવે આ સિસ્ટમ આગળ વધી છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થશે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે. આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની આસપાસ આવે છે, તેના કારણે આપણે ત્યાં વરસાદ પડતો હોય છે. આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો પણ આ ગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ માટે કારણભૂત બનતી હોય છે. તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વરસાદની શક્યતા વધી રહી છે અને ત્રીજા દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે.
આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.